હાય ફ્રેન્ડ્સ, આજનો ટૉપિક છે એક નવો એંગલ. હવે જ્યારે કોઈ વ્યક્તિ કદાચ આપણી સાથે કંઈક ખરાબ કરે છે અથવા કોઈ વ્યક્તિ કોઈ બીજી વ્યક્તિ સાથે ખરાબ કરે છે, તો એ જોઈને આપણને ક્યારેક મનમાં ગુસ્સો આવી જાય છે કે કેમ આવું કરે છે. કદાચ કોઈ કે પૈસામાં દગો કર્યો, કોઈ રિલેશનમાં દગો કર્યો અથવા કોઈની સાથે કંઈ ખોટું કરે છે, તો આપણા મનમાં પહેલો ક્વેશ્ચન આવે છે કે આ કેમ આવું કરે છે. અને ક્યાંય આપણે અથવા આપણા નજીકની વ્યક્તિ સાથે કદાચ ખોટું જોઈને આપણા મનમાં બીજો વિચાર ચોક્કસ એવો આવે છે કે જ્યારે આની સાથે આવું થશે ને ત્યારે જ એને સમજાશે કે આવું થાય છે સામેવાળી વ્યક્તિ સાથે, તો એને કેવું ફીલ થતું હોય છે. તો આજે મને એક વિચાર આવ્યો કે આપણે ઈચ્છીએ છીએ કે આપણી સાથે ખરાબ કરનાર અથવા આપણા નજીકની કોઈ વ્યક્તિ સાથે અથવા આપણી આસપાસ કોઈ પણ વ્યક્તિ અગર કંઈ ખરાબ કરી રહી છે તો એ સુધરી જાય. જો ઇન્ટેન્શન આ જ છે તો આપણે એવું વિચારવાના બદલે કે એની સાથે આવું થશે ત્યારે જ એને ખબર પડશે, એક નવો એંગલ એવો બી વિચારી શકાય કે ભગવાન એને સદ્બુદ્ધિ આપે અને એ જાતે જ સમજી જાય. આપણો ઇન્ટેન્શન જો એ વ્યક્તિ સુધરી જાય અથવા એ ખરાબ વર્તન કરતો અટકી જાય એટલો જ હોય, તો ઇન્સ્ટેડ ઓફ થિંકિંગ કે એનું ખરાબ થાય અથવા એની સાથે પણ સેમ એવું જ થાય અને એને સમજણ પડે, આપણે એને એવા એંગલથી પણ લઈ શકીએ કે ભગવાન તું એને સદ્બુદ્ધિ આપ અને જાતે જ સમજી જાય. આવો પણ એક એંગલ વિચારી શકાય. તો મેં હવે ધીરે ધીરે સ્ટાર્ટ કર્યું છે કે આઈ વિલ લુક ધ થિંગ્સ ફ્રોમ ધીસ ન્યૂ એંગલ. વોટ ઇઝ યોર થોટ ઓન ધીસ? You may share with me. Thank you. Bye bye.